જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયમાં સ્વાધ્યાય 4 જે પ્રસારમાન છે જેમાં આપણે વિભાગ સી સુધી ગયા વિડીયોની અંદર અભ્યાસ કર્યો છે. હવે વિભાગ ડીનો 9મો દાખલો જુઓ. ક્યાંક વિભાગ સીની અંદર એકાદ બે દાખલા જે નથી કરે આગળ કરેલા છે, એટલે ટૂંકમાં એ રીત આપણે શીખી ગયા છે. વિભાગ ડીની અંદર દાખલા નંબર 9માં એવું કહ્યું છે કે એક નર્સરીમાં 100 છોડ પર રહેલ ફૂલની સંખ્યા વિશે નીચે આપેલી માહિતી પરથી છોડ દીઠ ફૂલની સંખ્યાનું ચતુર્થક વિચલન શોધો. ચતુર્થક વિચલન એટલે કે ક્યુડી શોધવાનું. અહીંયા આગળ આપણને આપેલી માહિતીમાં ફૂલની સંખ્યા અને છોડની સંખ્યા આપી છે. ફૂલની સંખ્યાને આપણે શું કહીશું? એક્સઆઈ કહીએ. છોડની સંખ્યાને એફઆઈ કહીશું. બરાબર. તો આ અસતત આવૃત્તિ વિતરણ આપ્યું છે. અહીંયા આગળ આપણને 100 છોડ પર કીધું છે. એનો મતલબ કે છોડની સંખ્યા કુલ કેટલી હશે? 100 હશે, જે n તરીકે ઓળખાય. બરાબર. હવે મારે અહીંયા આગળ ધ્યાનમાં એ રાખવાનું છે, જ્યારે મારે ક્યુડી શોધવો છે, બરાબર છે, તો ક્યુડીનું સૂત્ર આપણે જાણીએ છીએ Q3 - Q1 / 2. એટલે મારે અહીં આગળ શું શોધવું પડે? Q1 શોધવો પડશે અને Q3 શોધવો પડશે. બરાબર છે. તો આ ચતુર્થકના માપ છે. એ ચતુર્થકોના માપ શોધવા માટે મારે પહેલાં તો સૌ પ્રથમ ધ્યાનમાં રાખવાનું, મગજમાં રાખવાનું કે એને ક્રમમાં ગોઠવવા પડે. એ પછી એકલા અવલોકન હોય, અસતત આવૃત્તિ વિતરણ હોય કે સતત આવૃત્તિ વિતરણ, એને ક્રમમાં ગોઠવવા. જો અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે ક્રમમાં ગોઠવતી વખતે જે અવલોકન છે, અવલોકનની સાથે એફઆઈને જોડેલું રાખવું. જોડકા. દાખલા તરીકે આ 19ને ઉપર લઈ જવા છે, તો 19ની સાથે 22ને પણ સાથે લઈ જવાના. જ્યાં લઈ જઈએ ત્યાં આખે આખું જોડકું આપણે લઈ જઈ અને ગોઠવવાનું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે આની અંદર તો બધું ગોઠવાયેલું છે. 11, 13, 15, 17, 19, 21, 23 અને 25. તો આ અવલોકન અહીંયા આગળ ચડતા ક્રમમાં જ છે. ન હોય તો આપણે એને ગોઠવવા પડે, અને જો ગોઠવવા ના થાય તો આપણે આખે આખું જોડકું લઈ જવાનું જ્યાં લઈ જઈએ. આ બાબતને ભૂલતા નહીં. બરાબર. તો સૌ પ્રથમ જ્યારે આવું હોય ત્યારે આપણે અહીંયા આગળ શું શોધવું પડે? તો ચતુર્થકો માટે આપણે CF શોધવો પડે. CF સંચય આવૃત્તિ. પહેલાં તો 5, 5માં 8 ઉમેરું, 13, 13માં 13 ઉમેરીએ, 26, 26માં 20 ઉમેરું, 46, 46માં 22 ઉમેરવાના છે, 4 ને 2 6, 68, એમાં 18 ઉમેરવાના છે. બરાબર. તો 6 ને 2 8, 86. બરાબર. 86માં 10 ઉમેરું, 96 થશે. 96માં 4 ઉમેરીએ, 100 થઈ. કુલ એકમો જે કુલ જે એફઆઈ છે એ અહીંયા આગળ આવી જવી જોઈએ. ઓકે. તો અહીંયા આગળ આપણે CF શોધ્યા પછી સૌ પ્રથમ મારે શું શોધવાનું છે? તો કે Q1 શોધી કાઢીએ. બરાબર. Q1 બરાબર જ્યારે અસતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે આપણને સૂત્ર યાદ હોવું જોઈએ કે જે કૌંસમાં n+1 વાળું સૂત્ર જોઈએ. ચતુર્થક છે, ભાગ્યા 4 આવે. માં અવલોકનની કિંમત. બરાબર છે. આ બાબતને ખાસ ધ્યાન રાખજો. ચલો, જેની કિંમત 1 લેવાની છે, એટલે કે ન લઈએ તો પણ ચાલે, મૂકો તો વાંધો નહીં. n બરાબર 100 વત્તા 1/4. માં અવલોકનની કિંમત બરાબર 101/4 આવશે. તો 101/4 ને આપણે ગણીએ તો શું થશે? 25.25 માં અવલોકનની કિંમત.
અવલોકનની કિંમત. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આ આવે ત્યારે શેમાં જોવાનું? CFમાં જોવાનું. તો આ કિંમતને CFમાં જોતા ક્યાં સમાયેલા છે? તો 25.25 એટલે કે 13માં નથી, 26માં છે. 46 તો વધી જાય એટલે એમાં પણ નથી, ટૂંકમાં 26માં છે. તો 26ની સામેનો જે XI છે એ અહીંયા આગળ માત્ર એક અવલોકન જ મળે છે અને માટે એ પોતે જવાબ છે. બરાબર. તો અહીંયા આગળ આપણે જોતા Q1ની કિંમત કેટલી મળશે? 15 મળે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે અહીં આગળ એ શોધી શકીએ. ચલો, ત્યાર પછી વાત છે Q3. Q3નું સૂત્ર શું થાય? તો આગળ 3 જે લખો તો પણ ચાલે, ડાયરેક્ટ 3 લખી દેશો તો પણ ચાલશે. ચલો, n+1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. બરાબર છે. અહીંયા 3 કૌંસમાં nની કિંમત 100 વત્તા 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત બરાબર 3 ગુણ્યા શું થશે? 101 ભાગ્યા 4 બરાબર કેવું થાય? તો કે 25.25 આવે છે, 3 વડે ગુણી નાખો. બરાબર. આ 101 ભાગ્યા 4 થશે. બરાબર છે. તો અહીંયા આનો સરવાળો ભાગ્યા 4 અને 3 સાથે ગુણવાના. તો અહીં શું થશે? તો કે 25 × 75.75 માં અવલોકનની કિંમત એ આપણે જોવાની રહેશે. ચલો, તો એને ક્યાં જોવાની? CFમાં જોતા જુઓ આ 75.75 આમાં ક્યાં સમાયેલા છે? તો 86માં. 68માં નથી, 86માં હશે, 96માં નથી. તો આની સામે જે કંઈ કિંમત મળે એ કિંમત એ આપણી શું થઈ કહેવાય? Q3 તરીકે આપણને મળશે. તો અહીંયા આગળ જોતા Q3 બરાબર કેટલા મળે છે? 21 આ મળશે. બરાબર. તો આ બંને કિંમતો આપણને મળી જાય તો તેના પરથી આપણે શું મળી જાય? QD ચતુર્થક વિચલન એનું સૂત્ર છે Q3 - Q1 ભાગ્યા 2 બરાબર. Q3ની કિંમત કેટલી મળી? 21 - Q1 કેટલો? 15 ભાગ્યા 2 બરાબર. 21માંથી 15 જાય તો કેટલા આવે? 6 ભાગ્યા 2 બરાબર. તો અહીંયા આગળ QD બરાબર કેટલા થશે? 3. તો આ આપણે QD આ રીતે શોધી શકીએ. ફૂલની સંખ્યા છે, પાછળ એકમ લખવું હોય તો લખી શકાય. ઓકે. તો આ રીતે આપણે 9મો દાખલો એ ગણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, 10મો દાખલો છે. જુઓ કે હોકીની એક ટુર્નામેન્ટમાં 16 મેચમાં થયેલ ગોલની સંખ્યાનું વિતરણ આપેલ છે. આ માહિતી પરથી મેચ દીઠ ગોલની સંખ્યાનું સરેરાશ વિચલન શોધો. જો અહીંયા સરેરાશ વિચલન આપણે શોધવાનું છે. બરાબર. ગોલની સંખ્યા જેને આપણે x તરીકે લઈએ અને મેચની સંખ્યાને f તરીકે લઈએ. ચલો, અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે દાખલા નંબર 10માં xi અને fi આપેલી છે. ચલો, xi માં શું આપ્યું છે? 1 2 3 4 5 1 2 3 4 અને 5. એની f છે 1 4 6 4 1 1 4 6 4 1 બરાબર. તો આ રીતે આપણને અહીંયા માહિતી આપી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આપેલી માહિતીમાં શાની જરૂર પડે? શાની જરૂર પડે એ જાણવા માટે આપણને સૂત્ર આવડવું જોઈએ. અહીંયા સરેરાશ વિચલન શોધવાનું છે. સરેરાશ વિચલનનું સૂત્ર શું થાય? તો કે MD. સરેરાશ વિચલનને શેના વડે દર્શાવાય? MD વડે. તો MD બરાબર
સિગ્મા એફ માનાંકમાં xi માઇનસ શું કરવાનું x બાર માનાંક પૂરો આપો ને બરાબર. જુઓ અહીંયા આગળ એફ મેં એટલા માટે એફ સાથે માનાંકનો ગુણાકાર છે અને આ કેમ કરવું પડે તો કે આપણને અહીંયા એફઆઈ આપી છે અને માટે બરાબર. તો સૌ પ્રથમ આપણે અહીંયા આગળ શું શોધી શકીએ છીએ આ બંને ઉપરથી મારે જરૂર છે આની. તો સૌ પ્રથમ તો મારે મધ્યક શોધવો પડશે અને મધ્યક શોધવા માટે હું શું કરીશ એફએક્સની કિંમત શોધીશ એફ ઇન્ટુ એક્સ બરાબર. અને એફ ઇન્ટુ એક્સ મારે શોધવો પડે. ચલો શું કરીશું 1 ગુણ્યા 1 2 ચોકું 8 3 6 18 ચોકું ચોકું 16 5 એકા 5 બરાબર. એફની સંખ્યા છે 5 ને 6 11 ને 5 16 ઓકે. ચલો એફએક્સ મને કેટલો મળ્યો તો એફએક્સ બરાબર કેટલા મળશે 9 ને 8 17 ને 6 23 ને 5 28 વધી આવી 2 2 ને 2 4 48 મળશે બરાબર છે. 8 દુ 16 ને 17 ને 6 23 ને 5 28 2 ને 2 4 ઓકે 48 મળ્યા. આની ઉપરથી મારે શું શોધી નાખવું પડે એક્સ બાર શોધવો પડે. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ એફઆઈ એક્સ એટલે કે એફએક્સ ઇન્ટુ એન બરાબર 48 ભાગ્યા એન બરાબર કુલ આવૃત્તિ 16 આપેલી છે. તો અહીંયા 16 તરી 48 એક્સ બારની કિંમત 3 મળે બરાબર છે. હવે જુઓ મારે આગળ શું શોધવાનું રહેશે તો અહીંયા આગળ હજુ આપણે આગળ શોધવાનું આવશે. શું આવશે તો હવે મારે આની જરૂર છે. તો માનાંક કિંમત શોધીશું માનાંકમાં xi માઇનસ એક્સ બાર માનાંક પૂરો આ પદ આપણે શોધવાનું છે. તો આને શોધવા માટે શું કરીશું કે દરેક xi તેનો એક્સ બાર બાદ કરવામાં આવે અને તો જ આપણને આ મળશે બરાબર. સારું તો અહીંયા આગળ આપણને ખબર છે કે એક્સ બાર બરાબર કેટલા છે 3 છે. તો 1 માંથી 3 જાય 2. જુઓ અહીંયા માઇનસ નિશાની અવગણવાની છે માનાંક કિંમતમાં માઇનસ નિશાની આવે નહીં અને એટલા માટે 1 માંથી 3 -2 થાય પણ -2 લખવાના નથી +2 જ લખવાના છે. ચલો 2 માંથી 3 જાય 1 3 માંથી 3 0 4 માંથી 3 1 5 માંથી 3 2 બરાબર છે. હવે અહીંયા આગળ શું કરવાનું આના સરવાળાની જરૂર નહીં હોય પરંતુ આની સાથે ફરી એફ સાથે ગુણાકાર આ માનાંકનો એફ સાથેનો ગુણાકાર આપણે એની જરૂર છે. તો અહીંયા આગળ લખીશું એફ માનાંકમાં xi માઇનસ એક્સ બાર માનાંક પૂરો. ચલો આને શોધવાનું છે તો આપણે એફ સાથે ગુણાકાર કરવાનો આનો. તો 2 એકા 2 4 એકા 4 6 ગુણ્યા 0 0 4 ગુણ્યા 1 4 અને 2 એકા 2. ચલો તો આનો 4 ને 2 6 6 ને 6 12. જુઓ અહીંયા આની જરૂરિયાત છે. તો એફ ઇન્ટુ માનાંકમાં xi માઇનસ એક્સ બાર માનાંક પૂરો એ તો એનો આપણને આ સરવાળો મળ્યો. તો આપણે આ સરવાળો કહ્યું કે સિગ્મા એફ ઇન્ટુ માનાંક ભાગ્યા એન. તો આની કિંમતો મૂકી દો તો અહીંયા આગળ ઉપરની કિંમત 12 છે એન બરાબર કેટલા આવ્યા છે 16 આવ્યા છે. તો અહીંયા આગળ આપણે 12 ભાગ્યા 16 એમ કર્યું તો એમડીની કિંમત મને કેટલી મળી 0.75. હા 0.75 એકમ લખવું હોય તો લખવાનું ગોળ બરાબર. તો આ રીતે આપણે અહીંયા આગળ
સરેરાશ વિચલન શોધી શકીએ. જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે ખાસ ધ્યાન રાખો, આપણે આગળના ચેપ્ટરમાં પોઈન્ટના ચેપ્ટરમાં આપણે સરેરાશ વિચલન શોધતા શીખી ગયા છે, છતાં પણ આપણે આ દાખલો જોઈશું, બરાબર, અને ગણીશું પણ ખરા. તમારે બધા જ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે, એ ખાસ ધ્યાન રાખજો ભાઈ. હવે ચલો દાખલા નંબર 11ની વાત કરીએ. આ તો હું જાણું કે તમને આવડી જશે. વિભાગ ડીનો જે 11મો દાખલો છે, બરાબર, એમાં શું કહ્યું છે જુઓ. એમાં એવું કહ્યું કે પ્રચલિત સંકેતોમાં સિગ્મા ડી બરાબર 25 આપણને કિંમતો આપી છે. સિગ્મા ડી બરાબર 25 આપ્યા છે. બીજું આપ્યું છે સિગ્મા ડી સ્ક્વેર, બરાબર. તો સિગ્મા ડી સ્ક્વેર કેટલો આપ્યો? 272 આપ્યો. n બરાબર 100 આપ્યા છે. ધારેલો મધ્ય 4 આપ્યો છે. બરાબર છે. આટલી માહિતી આપણને આપી છે. આ માહિતી પરથી ચલનાંક શોધો. ચલનાંક શોધવાનો છે ભાઈ, એટલે કે સીવી એ આપણે શોધવાનું છે. ચલનાંકનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે ચલનાંક બરાબર શું થાય, તો કે સીવી બરાબર S/x² ગુણ્યા 100. તો મારે શેની જરૂર પડે? x બાર અને એસની બે માહિતી મારે શોધવાની થશે. આપેલી માહિતી પરથી સૌપ્રથમ હું x બાર શોધી કાઢું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપેલી માહિતી છે કેવી છે? ડી વાળી માહિતી છે, એટલે કે ટૂંકી રીતની માહિતી છે. અને જ્યારે ટૂંકી રીતની માહિતી હોય તો આપણે ટૂંકી રીતનું સૂત્ર વાપરવું પડે. સિગ્મા એફઆઈ અથવા સિગ્મા એક્સઆઈ અપોન એન કરું, પણ સિગ્મા એક્સઆઈ તો આપેલો જ નથી, સીધી રીતનું સૂત્ર આવશે નહીં. તો અહીંયા આગળ આપણે ટૂંકી રીતના સૂત્રનો ઉપયોગ કરીશું. તો એ વત્તા સિગ્મા ડી અપોન એન. જો ગુણ્યા સી નથી, એનું કારણ કે આપણી પાસે અસતત આવૃત્તિ વિતરણ હશે. ચલો અહીંયા ધારેલો મધ્ય એટલે એ કહેવાય જે આપી દીધેલો છે 4 વત્તા સિગ્મા ડી જે 25 આપેલો છે, અને એન બરાબર જે આપણને 100 આપ્યા છે. બરાબર છે. તો અહીંયા આગળ આપણે ધ્યાન રાખવાનું છે, 25 ઉપર આપ્યા છે તો અહીંયા 4 વત્તા આને શું કરશું, તો કે 25 ચોકું 100, બરાબર, 1/4 આવે બરાબર. આને પોઈન્ટમાં લખવા હોય તો કેટલા થશે? 0.25. 1/4ની કિંમત કેટલી થાય? 0.25. એટલે આની કિંમત 4.25 મળે. x બાર બરાબર પોઈન્ટમાં મૂકી દેવાના અને એમાં જ શોધવાના છે. બરાબર. તો આપણે અહીંયા આગળ આ એક માપ શોધી કાઢ્યું. હવે બીજી વાત શું શોધવાની રહી? એસ શોધવાનો રહ્યો. એસનું સૂત્ર ટૂંકી રીતનું ધ્યાન રાખજો. તો અહીંયા વર્ગમૂળમાં સિગ્મા ડી સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા ડી અપોન એનનો હોલ સ્ક્વેર, બરાબર, ગુણ્યા સી નહીં આવે, બરાબર, કારણ કે એની માહિતી આપણી પાસે નથી. ચલો વર્ગમૂળમાં સિગ્મા ડી સ્ક્વેર આપણને આપી દીધો છે 272, એન બરાબર 100 આપ્યા છે, માઇનસ બીજા કૌંસમાં જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા ડીની કિંમત લેવાની છે અહીંયા. તો સિગ્મા ડી તો આપણી પાસે 25 છે, ત્યાં આગળ 272 ફરી ના લેતા. તો આ 25 ભાગ્યા એન બરાબર 100 અને એનો પાછો હોલ સ્ક્વેર કરવાનો છે, આખા કૌંસનો સ્ક્વેર છે, બરાબર છે. તો રૂટમાં અહીંયા આગળ 2.72 આવે,
100 વડે ભાગો તો માઇનસ અહીંયા શું થશે 25 ચોકું 100 એટલે અહીંયા 0.25 તો 0.25નો સ્ક્વેર થાય બરાબર છે બરાબર રૂટની અંદર 2.72 માઇનસ 0.25નો સ્ક્વેર કરીએ તો કેટલા આવે છે તો કેટલા થાય છે 0.0625 આવું થાય છે બરાબર આનો સ્ક્વેર કરો એટલે ચલો હવે આપણે શું કરવાનું છે આમાંથી આ બાદ કરી દો એટલે રૂટની કિંમત મળી જાય 2.72 માંથી 0.0625 હું બાદ કરું એટલે મને મળે છે 2.6575 ચાર આંકડા સુધી આપણે લઈશું તો હવે આનો રૂટ શોધી કાઢો તો 2.6575નો રૂટ બરાબર કેટલા આવે છે 1.63 બરાબર તો આ આપણને એસ મળ્યો તો વિદ્યાર્થી મિત્રો આ બે કિંમત મળે એટલે સીવીના સૂત્રમાં આપણે ચલનાંક શોધી શકીએ અહીંયા ચલનાંક બરાબર જેને આપણે સીવી તરીકે પણ લખી શકાય S/x² ગુણ્યા 100 બરાબર એસની કિંમત 1.63 ભાગ્યા x બાર બરાબર 3 ગુણ્યા 100 બરાબર છે અહીંયા 3 છે ને હા x બાર આપણે 3 નથી આપ્યો પરંતુ કેટલો આપ્યો છે 4.25 છે 3 તો ગયા દાખલામાં હતો ચલો 4.25 બરાબર છે તો હવે આનો આપણે કેલ્ક્યુલેશન ગણતરી કરતા 1.63 ભાગ્યા 4.25 ગુણ્યા 100 38.35 આવે છે આના બરાબર કેટલા આવ્યા 38.35 ચલનાંક હોય તો એનો જવાબ શેમાં મૂકવાનો ટકાવારીમાં તો આ ખાસ ધ્યાન રાખો તો આને આપણે સીવી કહીશું 38.35 મળે ઓકે તો અહીંયા આપણે આ રીતે આને શોધી શકાય છે વિદ્યાર્થી મિત્રો બીજો એક દાખલો હું હવે પેલો મિશ્ર પ્રમાણિત વિચલનનો એક દાખલો છે 12મો દાખલો છે જે આપણે આગળ જોઈ ગયા છે એ પ્રમાણે x² d1 સ્ક્વેર d2 સ્ક્વેર s1 સ્ક્વેર અને s2 સ્ક્વેર શોધી અને સૂત્રમાં મૂકી દઈએ તો એ આપણને દાખલો આવડી જશે એ પ્રમાણે તમારે ગણવાનો છે ન ફાવે તો ચોક્કસ ફોન કરજો અને માહિતી મેળવી લેજો બરાબર હું શીખવાડી દઈશ ત્યાર પછી 13મો દાખલો જુઓ બહુ સારો દાખલો છે અહીંયા આમ કહ્યું છે કે ટૂંકા દાખલામાં પૂછાય છે ખૂબ અગત્યનો દાખલો 10 અવલોકનનો સરવાળો 80 છે ધ્યાન રાખજો કેટલા અવલોકન તો n બરાબર 10 અવલોકનનો સરવાળો એટલે કે સિગ્મા x બરાબર તો એનો સરવાળો કેટલો છે 80 છે બરાબર હવે બીજું આપણને શું આપ્યું છે ધ્યાન રાખો અને અવલોકનોના વર્ગોનો સરવાળો 800 આપ્યો છે વર્ગોનો સરવાળો એવું કહ્યું છે ભાઈ તો શું આપ્યું કહેવાય સિગ્મા xi નો સ્ક્વેર નો સરવાળો આપણને 800 આપેલો છે તો અહીંયા આગળ એમ કહ્યું કે આ માહિતી પરથી ચલનાંક શોધો બરાબર છે હવે ચલનાંક શોધવાનો છે ચલનાંકનું સૂત્ર આપણે જોઈ ગયા s/x બાર ગુણ્યા 100 એવું થવું જોઈએ બરાબર તો મારે x બાર અને s આ માહિતી ઉપરથી મળે છે મળતું હોય તે શોધવું પડે સૌ પ્રથમ x બાર શોધીશું સિગ્મા x/n બરાબર સિગ્મા x મને આપ્યો છે 80 n બરાબર પણ મારી પાસે કિંમત છે 10 અવલોકનોને એવું ચોખ્ખું કહ્યું છે એટલે n 10 છે બરાબર છે તો x બારની કિંમત અહીંયા કેટલી આવે 8 જેટલી આવે છે
જુઓ તો આપેલી માહિતી પરથી આપણે આ શોધી કાઢવાનું છે. સારું, બીજું આપણને શું આપવાનું અહીંયા શોધવાનું છે તો એસ શોધવાનું. તો એસની પ્રમાણમાં જો એ ટૂંકી રીતનું હતું તો ટૂંકી રીતનું સૂત્ર મૂક્યું. અહીંયા આગળ આપણે એક્સઆઈ આપ્યો છે, એનો મતલબ કે સીધી રીત છે, તો અહીં સીધી રીતનું સૂત્ર મારે મૂકવું પડે. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ બીજા કૌંસમાં સિગ્મા એક્સઆઈ અપોન એનનો હોલ સ્ક્વેર. હવે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા એક્સઆઈ અપોન એન છે, એનો મતલબ કે એક્સઆઈ અપોન એન બરાબર શું થાય? એક્સ બાર થાય. તો હું અહીંયા આગળ એક્સ બારનું સ્ક્વેર કરી દો હોલ સ્ક્વેર તો પણ ચાલે. તો આપણે અહીંયા આગળ આ રીતે શું કરીશું? એની પણ કિંમત શોધી કાઢીએ. ચલો, તો રૂટની અંદર સિગ્મા એક્સઆઈ સ્ક્વેર કેટલો આપણને આપ્યો છે? 800 આપેલા છે. એન બરાબર કેટલા? 10 આપ્યા છે. માઇનસ જુઓ એક્સ બાર આપણે શોધ્યો છે, ના શોધ્યો હોત તો ડાયરેક્ટ આ કિંમત મૂકી દે સિગ્મા એક્સઆઈ અપોન એન બરાબર. તો સિગ્મા એક્સઆઈ 80 આપ્યો છે ભાગ્યા એન બરાબર 10 આપ્યા છે. પણ આખરે તો આ એક્સ બાર આપણે શોધી કાઢેલો છે, તો 8નો સ્ક્વેર લખી દેવાનો બરાબર. તો રૂટમાં હવે અહીંયા આગળ મીંડી ગઈ 80 માઇનસ 8નો સ્ક્વેર એટલે 64 બરાબર. રૂટમાં કેટલા આવશે? 16 આવશે. 80માંથી 64 બાદ કરી દો એટલે રૂટ કિંમત 16. એસ બરાબર રૂટના 16 કરતાં એસની કિંમત કેટલી મળે? 4 મળે બરાબર છે. હવે આપણે સૂત્ર મૂકી દેવાનું કે એસ સીબી બરાબર અથવા તો ચલનાંક બરાબર શું કરીશું? એસ અપોન એક્સ બાર ગુણ્યા 100. ઓકે, ચલો એસની કિંમત 4, એક્સ બારની કિંમત 8 ગુણ્યા કેટલા? 100. તો અહીંયા આગળ આપણે 4 દુ 8 અને 2 ગુણ્યા 50 100 થઈ જશે. તો આની કિંમત મને કેટલી મળે? 50% મળે. તો આ સીવી શોધી શકાય બરાબર છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપેલી માહિતી છે એ માહિતી પરથી આપણે આ દાખલા શોધી શકીએ છીએ. આ દાખલો 13મો છે અને આઈએમપી દાખલો છે, ખાસ ધ્યાન રાખજો બરાબર. તો અહીં આગળ આપણે આજે આટલે સુધી ડી સુધી રાખીશું. હવે આવતા વિડીયોની અંદર આપણે વિભાગ ઈ ના દાખલાઓ જોઈશું. જય સ્વામિનારાયણ.